હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. ને અત્યારે જો 9 જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણે ઓલમોસ્ટ ઘરનું બધું કામ કરી લીધું છે. હવે ખાલી કચરા પોતા એક કરવાના બાકી છે. ને દિત્યાબેન હજી સૂતા છે અને આંગણવાડીનો ટાઈમ થઈ ગયો છે, 10 વાગ્યાનો ટાઈમ છે. એટલે હવે ધીમે ધીમે આપણે એને આગળ ઉઠાડશું. મમ્મી છે ને આ ઘરની પાછળ જોયેલા વાડો દેખાય છે ને ત્યાં ખડ વાઢવા ગયા છે. આપણે આની પહેલા વિડીયોમાં દેખાડી દીધું હતું. તો ત્યાં મમ્મી અત્યારમાં સવારમાં થોડોક ઓછો તડકો હોય ને તે કે હું ખડ વાઢી આવું ગાયું માટે. ને પછી તો બપોર થઈ જાય એટલે બહુ તડકો તપી જાય, તો એ ખડ વાઢવા વયા ગયા છે. નરેશે હજી સૂતા છે ને પપ્પા વાડીએ વયા ગયા છે. તો ચાલો પહેલાં ફટાફટ છે ને આપણે દિત્યાબેનને ઉઠાડી એને રેડી કરી મૂળમાં લઈ આવી અને તૈયાર કરી દઈએ પહેલાં. ચાલો તો દિત્યાબેનને પણ આપણે ઉઠાડી દીધા છે ને હવે એને છે ને જમાડી દઈએ ને પછી નવડાવી ધોવડાવીને રેડી કરી દઈએ. ગુડ મોર્નિંગ દિત્યા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે તમારા આજના નવા વિડીયોમાં. સ્વાગત છે. જો અમે તો મોબાઈલ જોઈએ ખાતે. હા, તો દિત્યાને છે ને જમાડવાની છે. દિત્યાને મોબાઈલ હોય ને તો છે ને બટકું નીચે ઉતરે છે, એટલે અત્યારે થોડીક વાર જમાડ્યું હોય ને એટલી ઘડી હું એને મોબાઈલ આપું છું. ને નિવાન પણ આવી ગયો છે. નિવાન, ગુડ મોર્નિંગ. ચાલો તો મમ્મી વાડામાં ખોડ વાટવા ગયા હતા, તો ખોડ વાટીને આવતા રહ્યા છે ને અહીંયા જોઈને નવીન કામ કંઈક ચાલુ કરી દીધું છે. જય શ્રી કૃષ્ણ. મેડમ ખોળ વાઢવા ગઈ હતી ત્યાં કોઠીમાં આડો આવ્યો તો હું નાખી હા, જો અહીંયા છે ને કોઠીમડાની સીઝન હવે આવી ગઈ છે, કોઠીમડાની કાસરી કરવાની. અમે તો આને કોઠીમડા કહી, તમે આને શું કહેતા હોય જરાક નીચે કોમેન્ટ કરીને કહેજો. તો મમ્મી જો અત્યારે આ બહેણીમાં છે ને કોઠીમડા બધા સુધારી પછી એમાં હળદર અને મીઠું ભેળવી અને મૂકી દે ને પછી એને છાશ નાખી ને પછી એને સૂકવી દેવાના. ફૂલે સારા એટલે મસ્ત કાચરિયું થાય. આપણે કાચરિયું થઈ જાય ને પછી હું પાછો વિડીયોમાં બતાવીશ. તમને ચાકુ નથી ફાવતું હતી, તમે દાંતેડું લીધું? મન ચાકે નથી મજા આવતી. આ દાંતેડો છે ને આમ દાંતેડો છે ને આમ મજા આવે મોરવાને. કેવું મોરાઈ જશે લોકો તો ફાવતું હોય તો દાંતેડે. મને તો દાંતેડું ન ફાવે, મને તો ચાકેથી જ ફાવે. ચલો તો દિત્યા સરસ મજાની રેડી થઈ ગઈ છે અને હવે જાય છે આંગણવાડીએ. દિત્યા બાય બાય. બાય બાય. ચાલો તો અત્યારે છે ને 12:30 પોણા જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણે જો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ ને હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે. પણ મમ્મી દિત્યાને આંગણવાડીએ તેડવા ગયા છે. જો હું દિત્યાની રાહ જોઉં છું કે દિત્યા આવે ને પછી જમી લઈએ, કેમ કે નરેશ હજી સૂતા છે ને એકલા જમવાનું ફાવે નહીં મને. એટલે દિત્યા આવશે ને તો પછી મમ્મી દીકરી જમી લેશું. દિત્યા તો પછી કાંઈ એટલું જમે નહીં, પણ ખાલી મારી પાસે બેસે ને તો મજા આવે વાતું કરતી હોય ને, કેમ કે એને આંગણવાડીએ જમવાનું આપે એટલે એ થોડો ઘણો નાસ્તો ત્યાંથી કરીને આવે ને અહીંથી જમીને ગયું હોય એટલે પછી ઘરે આવીને પાછી જમે નહીં. ચાલો તો દિત્યાબેન આવી ગયા છે ભણીને, પણ અહીંયા નાસ્તો કરીને આવે એટલે કે મારે મમ્મી જમવું નથી, એટલે એ બસ જોઈને પપ્પા પાસે રમવા માંડી છે. અને આપણે જો આપણી જમવાની ડીશ રેડી કરી લીધી છે. ચાલો ફટાફટ ભૂખ બહુ જ લાગી છે, આપણે પેલા જમી લઈએ. ચાલો તો અત્યારે 4:45 જેવો ટાઈમ થઈ ગયો છે અને અમે જો ઉઠીને થોડું ઘણું ઘરનું કામ હતું બધું કામ થઈ ગયું છે અને અત્યારે રેડી થઈને અમારે જવાનું છે અમારી વાડીએ. ને અમારી સાથે આ લોકો પણ આવે છે. હેલો. તો આ લોકો પણ નહીં, અમારી સાથે આ લોકો આવે છે, એવું છે અત્યારે તો. ચાલો તો આપણે બધા આજે તમને વાડી દેખાડું. ક્યારના તમે બધા માણસો કહેતા હતા તમારું ખેતર દેખાડો કે તમારું ખેતર દેખાડો. આની પહેલા તો આપણે દેખાડ્યું હતું, પણ આજે આપણે ફરીથી દેખાડી દઈએ. આની પહેલા આપણે વાવણી કરવા ગયા હતા, પછી મારી બેન ને એ બધા આવ્યા હતા ત્યારે પણ ગયા હતા, ત્યારે પણ આપણે વિડીયો શૂટ કર્યો તો એ બધું દેખાડેલું છે. પણ જે અમુક નવા સબસ્ક્રાઈબર હોય એને ખબર ના હોય તો ચાલો અત્યારે આપણે માંડવી કેવી થઈ ગઈ છે, એમાં ઓરા બોરા થયા છે કે નહીં, બધું જોઈ આવે વાડીએ જઈને અને તમને પણ આજે અમારી વાડી બતાવી દઈએ. ચાલો તો ફાઇનલી જો સ્કૂટીમાં ગોઠવાઈ ગયા છીએ અને હવે અમે જઈએ છીએ મારી વાડી તરફ. રસ્તો અત્યારે તો સારો થઈ ગયો છે. વરસાદ હતો ને ત્યારે આ રસ્તામાં બહુ ગારો ને કીચડ ને હતું. હમણાં વરાપ છે ને તડકો છે ને એટલે બધું ગારો ને બધું સુકાઈ ગયું છે, એટલે રસ્તો સરસ થઈ ગયો છે, કેમ કે વાહન હાલતા હોય ને અહીંયા એટલે સારો છે રસ્તો. તો ચાલો હવે આપણે પહોંચી જઈએ ફટાફટ વાડીએ. ચાલો તો અત્યારે આપણે આપણા ખેતરમાં પહોંચી ગયા છે. જો આપણે સ્કૂટી છે ને વાં મૂકીને આવવી પડે, ત્યાંથી પછી રસ્તો નથી એટલે આગળ ન આવે. અને આ દિત્યા જો ચપ્પલ નીચે પછાડ્યા અને ઊંચા કર્યા ને એવું બધું કરે છે. માંડવીમાં ખોવાઈ ગયું ચપ્પલ તારું? હે હવે અત્યારે થોડું મળશે, હવે તો માંડવી નીકળે ત્યારે. આવી કંઈક અમારી માંડવી છે. અહીંથી શરૂઆત થાય છે, ત્રીજો સામે દેખાય છે, સામે નારળિયું દેખાય છે થોડીક, ત્યાં સુધી છે. મળી ગયું, હાલો ચપ્પલ. જો એક માછલું છે. જો એ ખેતરમાં એક કૂવો છે, કૂવાની અંદર 2-3 માછલા છે. તો દિત્યા જોઈ છે માછલા ને પણ દેખાતા નથી, આ અંદર છે. રોટલી કે કઈક લઈ આવત ને તો આવત, કઈક ખાવાનું દઈએ ને તો ઉપર આવે. આપણે લઈ આવવાની એટલે અંદર આપણે ભૂલી ગયા લાવતા. ઝીણા ગણાય છે, પણ એ પાછો એ થોડાક દિવસના જ મહેમાન હોય, થોડાક દિવસ પછી મોટા માછલાનો શિકાર બની જાય. ખેતરની બાજુમાં જ અમારા અહીંયા સુરાપુરાનું મંદિર છે. ઘણા માણસો પૂછતા હતા કે તમારી અટક કઈ છે, તો અમારી અટક છે સોલંકી. કોમેન્ટ આવે છે તમારી અટક કઈ છે, ગામ કયું છે ને કેટલી વાર કહી દીધું કે ભાઈ આદરી ગામ છે આપણું,
અને સોલંકી અટક છે આપણી. તો જો અમારા ખેતર છે ને એની બાજુમાં જ અહીં સોલંકી પરિવારના સુરાપુરા દાદાનું મંદિર છે. તો દિત્યાબેનને તો બહુ ઉતાવળ હતી, જ્યારથી આવીને ત્યારની કહેતી હતી હાલો મંદિરે જાય મંદિરે જાય. તો ચાલો આપણે પેલા આવ્યા છીએ ને તો મંદિરે આપણે દાદાના દર્શન કરી લઈએ. ચાલો દિત્યા, રૂપિયા અહીં નહીં રે. મંદિર દેખે ને એટલે રૂપિયા જ ધરવા હોય. ચાલો તો મંદિરમાંથી દર્શન કરી અને અહીંયા ખેતરમાં આવી ગયા. થોડી તારડીઓ ને એવું છે. આગળ આપણે ત્રોપાઈ પીવું જે આગળ છે અહીંયા થોડા ખારા ત્રોપા છે, અહીંયા હજુ નાના છે. અને અહીંયા જો આ શું છે જલપા? ટેટી જેવું લાગે છે મન તો. એ તોડતી નહીં દિત્યા, હજુ નાના છે. તોટી કાચી છે આ જો. ટેટી છે કે તરબૂચ છે આ ખબર નથી પડતી. તરબૂચ આવા હોય નરેશ. એવું છે આવા થોડા કોઈ તરબૂચ, આ કાબો ચિત્ર છે જો ને. એવું કંઈક છે આમાં તો. હવે જે પાકે પછી ખબર પડશે શું છે. લગભગ તો ટેટી જ છે. એટલે અમને તો ખબર નથી, આગળ મમ્મીને પૂછી લે શું છે ઈ. અમારી સાથે કંપની આપવા માટે જો મમ્મી પણ આવી ગયા છે. મમ્મી બીજું ખેતર છે ત્યાં હતા તો ત્યાંથી આપણી સાથે જોઈન્ટ થઈ ગયા છે. ચાલો તો આપણે આ વસ્તુને કહેતા હતા ને કે આપણે નરેશ એમ કહેતા હતા કે તરબૂચ છે, મેં એમ કીધું હતું કે ટેટી છે, ટેટી જેવું લાગે છે. પણ મમ્મી શું કહે છે કે એને શું છે ઈ? આ છે ને ચીબડા છે, પાકે ને એટલે રેહાય. ઓલા ચીભડા પાકે પછી મીઠા થાય ઈ ને. અટાણે તો આ કડવા હોય ને. અટાણ તો કડવા હોય. કેવી છે બધું? મોટા મોટા છે, 5-5 કિલોના જોયા અમે આગળ. જો આપણે એ કન્ફ્યુઝન હતું કે આ ત્રોપા ક્યાં છે, ત્રોપા ક્યાં કહેવાય, ત્રોપા અને ક્યાં ત્રોપા કહેવાય? આ ઓરેન્જ કલરના ત્રોપાને ત્રોપા કહેવાય. આને ચોપાસ કહેવાય પણ એનો કલર કેમ અલગ છે? રંગ ફેર થઈ ગયો. પણ આમાં છે ને અલગ અલગ કલરના ત્રોપા એવા લીલા હોય પણ એની બદલે ઓરેન્જ કલરના ત્રોપા એવા છે. એટલે આ છે ને એટલે જાપાનના ત્રોપા છે, જાપાનના. અમારે જો અહીંયા આદરી ગામમાં જાપાનના ત્રોપા થાય. હા ખેતી અમારે લઈ ગયા છે અમે ઉચ્ચ લેવલે. હા તો જો અહીંયા આપણે સરસ મજાની ચોરીનું પણ આખો ક્યારો કરેલો છે. અત્યારે ઘરે તો આખું જબલું ભર્યું છે ચોરાનું, પણ અત્યારે જો આ કુણા કુણા ચોરા ખાવાની કોઈ મજા આવે. અત્યારે આદિત્યનું મારું મોઢું તો કેટલા બધા અમે ચોરા ખાઈ ગયું. કુણા હોય ને મજા આવે ખાવાની. દવા સાટેલ નથી ને ક્યાંક ઉડરી જાય એની અમે. આગળ તમને થોડાક ઓરેન્જ દેખાડ્યા હતા ને જાપાનના ત્રોપા, હવે જો આ હાવ ઓરેન્જ થઈ ગયા. આ ક્યાંક બીજા દેશના જ છે પાછા. હાવ હિંદોર જેવો કલર છે આમાં. ચાલો તો એક ત્રોપો આપણે લઈ લીધો છે, પણ હજુ હમણાં પાડી ગયા છે, થોડા કુણા છે એટલે પણ હાલે એવા છે, એમ મજા આવે પીવાની. તો એ થોડાક મીઠા છે એમ. બાકી પેલી નારેડી છે ને એમાં મીઠા જ હોય છે. એ દિત્યાએ વાયતી ત્યાં એનું ઉદ્ઘાટન કર્યું હતું. આ શું છે? અને કેવાય કોયલ વેલ. કોયલ વેલ. આ ફૂલ છે ને કાનાને સૌથી પ્રિય ફૂલ છે. આ કાનાને ચડાવાય એવું છે તો લઈ લેજે, આપણે કાનાને ઘરે ચડાવી દઈશું. અહીંયા વાડીએ પણ જો અમારે એક ડ્રેગન ફ્રૂટ છે, હજુ નાનું છે આ હાવ. ઈ ન્યા ને બે હારી જાય. આમાં છે ને ફૂલ આમ ફૂટ્યું નથી ક્યાંય જો. આ તો હજુ હાવ નાનું છે, મને લાગે જો આમાં 2-3 વર્ષ તો હોય જાય આ આવતા ડ્રેગન ફ્રૂટ આવશે ત્યાં. ચાલો તો જો અહીંયા મસ્તીના આડવીના પાન પણ છે. જો અહીંયા રહ્યા કેવડા મસ્ત મોટા મોટા છે. આપણે ઢોકળા બનાવશું ને ત્યારે અહીંથી પાંદડા લઈ જશું. અત્યારે તો લેટ થઈ ગયું છે, પણ હવે અત્યારે આપણે પોસિબલ નથી ઢોકળા બનાવવાના. થોડાક દિવસમાં આપણે બનાવશું ને તો અહીંથી લઈ જશું પાંદડા. મસ્ત પાંદડા છે કા નરેશ? મસ્ત ઓર્ગેનિક એકદમ તાજા. અને અહીંયા જો ફોદીનો પણ છે આપણી વાડીએ, એટલે આપણે પાણીપુરી બનાવશું ને તો ફોદીનો પણ આપણે અહીંથી લઈ જશું. ઘરે છે ને મીઠો લીમડો પૂરો થઈ ગયો તો મને યાદ આવી ગયું. હાલો આપણે ફટાફટ છે ને સરસ મજાનો જો મીઠો લીમડો છે અત્યારે વાડીએ, આપણે મીઠો લીમડો તોડીને ઘરે લઈ જઈએ. કંઈક દાળ બાળ બનાવીએ તો કાયમ આવે ને મીઠો લીમડો. બધી વસ્તુ છે આપણી વાડીમાં, કઈ વસ્તુ એવી નથી કે આપણી વાડીએ નથી. બધી વસ્તુ ઓલમોસ્ટ બધી વસ્તુ છે. સોય થી લઈને એરોપ્લેન સુધી બધી વસ્તુ અમારી અહીંયા મળી જશે. આમાં જો ઓર્ગેનિક દવા બનાવવાનું આ મશીન છે. મશીન નથી, ખાલી આ ટીપડું છે, એની અંદર ઓર્ગેનિક દવા બને બધી. તો ત્રોપા પીને આવી ગયા. હવે આપણે જરાક માંડવી ઉપાડીને જોઈ લઈએ કેવી થઈ છે. થઈ હોય કે ન થઈ હોય અત્યારે? મમ્મી ને એવું કેવું છે કે ઢગલો છે, કેટલી બધી થઈ ગઈ છે. હવે જોઈ લઈએ, એકાદું દારૂ ઉપાડીને આવે પછી. સારી જરૂર છે અટાણે. જો મસ્ત થઈ ગઈ છે આમ તો, થોડી ઘણી ને થોડી ઘણા ડોડું અંદર ને અંદર જ રહી ગયા. પાણી લાગ્યું. આમ તો સારી લાગે, આપણે તો એટલી ખબર ન પડે પણ સારી લાગે અત્યારે. આ જો ઉપાડવા આવ્યા માંડવી માટે મજૂર રાખ્યા. તો ને જો માંડવી ઉપાડવા તમારે મજૂર ની જરૂર હોય તો કેજો, અહીંયા છે અમારે મજૂર. કયું નહીં ઉપાડે પણ ઉપડતી નથી, એમ ન ઉપડે દીકરો. હવે આપણે દિત્યાને પૂછી લઈએ કે દિત્યા તારે ભણવું કે ખેતી કરવી? ખેતી કરવી ને તો અહીં વર્ગી જ પડજે હો, કાલથી આવી જજે. હમણાં હાલવામાં તો બધાને કે હવે મને તેડી લઉં ને હવે ખેતી કરવી એમ કે. ચાલો તો આપણે ખેતરમાં આટો મારી લીધો ને હવે આપણે જઈએ ઘર તરફ. કેમ કે ઘરે કોઈ નથી ને ગાયું ભાંભર ચૂઈ છે. ઘરે કોઈ ન હોય એટલે ગાયું ખબર પડી જાય એટલે પછી છે ને ભાંભર જ કર્યા કરે. આમે ટાઈમે થઈ ગયો છે હવે ગાય દોવાનું 5:30-6 જેવું તો થઈ જ ગયું હશે. અને અમારું ખેતર કેવું લાગ્યું, વાડી કેવી લાગી, જરાક કોમેન્ટ કરીને પણ કહેજો.
પપ્પાને ઘેર ગઈ ને તઈ વાડીએ ગઈ ને તઈ મેં આ ડ્રેસ પહેર્યો તો ને આજે અહીંયા અમારી વાડીએ આવી ને તો મેં આ ડ્રેસ પહેર્યો એટલે ઘણા કોમેન્ટ તો કરશે જ કે જલપાબેન તમે વાડીએ જાવ તો આ ડ્રેસ પહેરો મારી વાડીનો યુનિફોર્મ છે આ વાડીનો ડ્રેસ રાખેલ છે અહીંયા આ ગેટમાં તાળું મારી દીધું અહીંયા એટલે નીચેથી પછી જવું પડશે ચલો તો વાડીએથી ઘરે પહોંચી ગયા છે ને ઘરે પહોંચતા જ આપણા કેટલા બધા સબસ્ક્રાઈબર અહીંયા આવી ગયા છે બિચારા 5 વાગ્યાની રાહ જોતા હતા તો જો અહીંયા બધી છોકરીઓ છે ને કોને મળવા આવ્યું તમે હા જો દિત્યાને એના સબસ્ક્રાઈબર મળવા આવ્યા છે દિત્યા શરમાય છે વાત નથી કરતી આ બધી છોકરીઓ ક્યારની રાહ જોતી હતી તમે ભણવાનું થઈ ગયું હા તો ભણીને પછી સીધું અહીંયા જ આવી ગયું તો હા ઘરે દફતર મૂકીને કપડાં ચેન્જ કરીને પછી દિત્યાને મળવા આવ્યું કા પણ દિત્યા બેન છે ને આજે ઊંધા હાલે છે નથી મળતા એને વાતે નથી કરતી દિત્યા તમે બધા વિડીયો જોવ કે મજા આવે અને નરેશને અત્યારે કઈ બાજુ જવું છે જરાક આ વાતાવરણ બદલું તો માથું દુખે છે ડોક્ટર પાસે જવું છે અને યુગને પણ જરાક એક ઇન્જેક્શન દેવાનું છે યુગને ચાલો તો અત્યારે 7:30 જેવો ટાઈમ થઈ ગયો છે ને ઓલમોસ્ટ આપણી બધી રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે હવે ખાલી રોટલી બનાવું છું દાળ ઉકળે છે પછી રોટલી બની જાય એટલે આપણે ફટાફટ ગરમ ગરમ જમવા બેસી જઈએ તો જો અહીંયા આપણી મસ્ત મજાની રોટલી બને છે અત્યારે રોજ તો અમે રોટલા જ બનાવીએ પણ આજે દાળ ભાત બનાવ્યા ને એટલે રોટલી બનાવી છે તો અહીંયા જો મસ્ત મજાની આપણી ખાટી મીઠી દાળ ઉકળે છે અને પછી છે ને આમાં આપણે ભાત પણ રેડી થઈ ગયા છે ને આમાં છે ને મેં આજે કાચરિયું તળી છે દાળ ભાત હતા ને એટલે આમાં ગુંદાની કાચરિયું તળી છે એટલે ઓલમોસ્ટ આપણી બધી રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે હવે ખાલી થોડીક રોટલી બનાવવાની બાકી છે થોડીક રોટલી બનાવી લો એટલે ફટાફટ પછી આપણે જમવા બેસી જઈએ ચાલો તો અત્યારે 10 જેવો ટાઈમ થઈ ગયો છે અને અમે જમીને ફ્રી થઈ ગયા છીએ જો રૂમમાં આવી ગયા છે હવે તો ઘણું વિડીયોનું કામ છે તો હવે કામ કરશું વિડીયોને પણ આપણે અહીંયા એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો ને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ બાય.